ચલો જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચલો આજે આપણે ધોરણ 5 ના ગણિતમાં સ્વાધ્યાય 12 સ્માર્ટ ચાર્ટ વિશે આજે આપણે આગળ અભ્યાસ કરીશું. આઈ નોટબુકમાં આપણે 1 થી 6 સુધી દાખલા આપણે જે હતા ગયા વિડિયો સુધીમાં આપણે શીખ્યા હતા, છઠ્ઠો હોમવર્કમાં આપેલો. બરાબર, આજે 7મા દાખલાનો આપણે અભ્યાસ કરવાના છે. 7મો દાખલો છે, અહીંયા સોનું ઘરેથી શાળાએ જાય છે. બરોબર, શાળાએ જતા રસ્તામાં આવે છે બધી વસ્તુઓ, તે એની વસ્તુઓની યાદી કરે છે. શું વસ્તુઓ છે? તો કે મંદિર. મંદિર કેટલા આવે છે? તો કે 2 મંદિર આવે છે. દુકાન, તો દુકાનો કેટલી આવે છે? તો કે 12 દુકાનો આવે છે. સોસાયટી, તો કે 4 સોસાયટી આવે છે. જાહેરાતના બોર્ડ, રસ્તા ઉપર મોટા મોટા બોર્ડ મારેલા હોય એ કેટલા આવે છે? તો કે 7 આવે છે. અને ટોટલ વાહનો કેટલા આવે છે? સામા મળે છે 25 વાહનો એને સામા મળે છે. આવી એક યાદી બનાવે છે. એના આધારે આપણે પહેલા તો આવૃત્તિ ચિહ્ન મૂકવાનું છે. કેવું લેવાનું છે? તો કે આપણે આ બરાબર ચોરસ લેવાનું છે, એના બરાબર આપણે 4 ચિત્રો કે 4 ગમે તે વસ્તુ લેવાનું છે અને આપણે અહીંયા આવૃત્તિ ચિહ્ન દર્શાવવાના છે. ત્યારબાદ આપણે પાઈ ચાર્ટ તમને તમારી એ નોટબુકમાં આપેલો છે, એના આધારે આપણે કઈ વસ્તુ અથવા કઈ જગ્યાએ આપણે અહીંયા લખીશું એ આપણે વિચારવાનું છે. તો સૌથી પહેલા આપણે આવૃત્તિ ચિહ્ન કરીએ તો કે 2, તો 4 આ 4 લીટા એટલે ચોરસ એટલે 4 બાજુઓથી ચોરસ થાય, તો આપણે 2 કરવું હોય તો આપણે 2 માટે આ ચિહ્ન થઈ ગયું. 12 એટલે કે 4, જો અહીંયા આ 4 થઈ ગયા. પછી તો કે 8, 8 ને 4 12, પછી તો 4 વાળું છે એટલે ચોરસ જ સીધું થઈ જશે. 7 આપેલા છે તો કે 4, 2 અને આ 3. બરોબર, એટલે કે અહીંયા આ રીતનું 25. હવે 25 આપેલા છે તો આપણે તો કે 1 2 3 4 5 કેટલા કરીશું તો થશે? આપણે તો કે 6 ચોક 24, 6 કરવા પડે. બરોબર, 6 ચોક 24 અને આપણે 1 છે એને આમ ખાલી 1 લેવું પડે. આ 4 1 2 3 4 5 6 ચોક 24 ને 1 25. બરોબર, એટલે આપણે આવૃત્તિ ચિહ્ન થઈ ગયું. હવે આપણે અહીંયા પહેલા ટોટલ કરી લઈએ, એના હિસાબે આપણને ખબર પડે કે આ પાઈ ચાર્ટ છે ટોટલ કેટલાનો બનાવવાનો છે. આપણે આગળ હતું તો 100 નો હતો, પણ અહીંયા 100 નો નથી. આપણે આ જોઈએ કે કેટલાનો છે તો 2 2 4 ને 4 8 8 અને 7 15 ને 5 20 ની 0 વધી ચડે 2 ને 1 3 ને 2 5. અહીંયા છે આપેલો છે ટોટલ 50 નો આપેલો છે. એટલે આખું સર્કલ છે 50 ના આધારે થાય છે. તો આપણે હાઈએસ્ટ સંખ્યા કઈ છે? 25. તો એ શું છે? તો કે વાહનો. તો કે 2 સરખા ભાગ થાય છે ત્યાં વાહનો 25 આવી જશે. બરોબર, ત્યારબાદ હવે તમારે 25 છે. હવે બરોબર, હવે સૌથી ઓછી સંખ્યા કઈ છે? તો કે મંદિર. તો આમાં આપણે સૌથી ઓછું અહીંયા મંદિર કેટલા છે? તો કે 2 આપેલા છે. ત્યારબાદ પછી શું છે? સોસાયટી 4, તો અહીંયા સોસાયટી લખી નાખીએ આપણે. પછી તો કે આપણે એનાથી આગળ 7 જાહેરાતના બોર્ડ. અને પછી શું આપેલું છે? દુકાન. તો કે દુકાનો અહીંયા. બરાબર, આ થઈ ગયો આપણો પાઈ ચાર્ટ. બસ તમારે આટલું જ કરવાનું હતું. આમાં દાખલા નંબર 7 ના બીજું કે પ્રશ્નના જવાબ કે એવું કાંઈ જ આપેલું નથી. આવી રીતે સરસ રીતે પાઈ ચાર્ટ આપણે વિગતથી કરી શકાય. ચલો હવે દાખલા નંબર 8 જોઈએ કે નીચે 1 જૂન અને 1 ડિસેમ્બરના રોજ 5 શહેરોનો આપણને અહીંયા લંબ આલેખ આપેલો છે. એના આધારે આપણે પ્રશ્નના જવાબ આપેલા છે. જો લંબ આલેખ એટલે આપણે ગ્રાફ પેપર હોય, ગ્રાફ પેપર તમે જોયો નહીં હોય, હજુ આપણે આવતો નથી છઠ્ઠા ધોરણમાં આપણે ગ્રાફ પેપર ઉપર લંબ આલેખ દોરવાના હોય. અત્યારે તો તમારી આઈ નોટબુકમાં તમને આવા સીધા દોરેલા જ છે. બરોબર, આપણે છઠ્ઠા ધોરણમાં એનો વધારે અભ્યાસ કરીશું. અહીં લંબ આલેખ આપેલો છે. અહીંયા આપણને શહેરોના નામ અહીંયા લખેલા હોય, પણ અહીંયા આપણને ઉપર બતાવેલા છે. અહીંયા એનું તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં આપેલું હોય. બરોબર, અહીંયા ડિગ્રી સેલ્સિયસમાં તાપમાન આપેલું છે. અહીંયા શહેરના નામ છે. 1 જૂનના રોજનો છે અને 1 ડિસેમ્બરના રોજનો છે. હવે આપણને ખબર જ હોય કે જૂન મહિના એટલે કે ઉનાળામાં આપણને ગરમી હોય ત્યારનું છે અને ડિસેમ્બરમાં આપણને ઠંડી હોય ત્યારનો તાપમાનનો અહીંયા આપેલો છે. હવે એમ કીધું છે કે ડિસેમ્બર કરતા જૂનમાં શિમલા વધુ ઠંડુ રહે છે. હવે ડિસેમ્બર કરતા જૂનમાં કોઈ દિવસ વધારે ઠંડુ હોય એટલું તો વિચાર. મેં તરત અહીંયા જ કીધું કે આ છે ઉનાળાનો છે અને આપણે શિયાળાનો છે. તો કોઈ દિવસ શિયાળા કરતા અહીંયા કોઈ દિવસ આ શિમલા, એમાંય પાછું શિમલા કોઈ દિવસ હોય ન હોય, એટલે આપણે અહીંયા આ શું પડશે? પહેલું આપણું છે એ ખોટું છે. બીજું
જયપુરમાં ફરવાની મજા તો ખાલી જગ્યા મહિનામાં આવે. હવે અહીંયા જો તમે જયપુર છે એનું તાપમાન કેટલું છે, અહીંયા 45 ડિગ્રી સેલ્સિયસ આપ્યું છે અને અહીંયા 15 ડિગ્રી સેલ્સિયસ આપેલું છે. તો આપણે કયા મહિનામાં આપણને ફરવા જવાની વધારે મજા આવે, તો આપણે અહીંયા જુઓ તો કે તમે આમાં બહુ જ ગરમી હોય, 45 ડિગ્રી સેલ્સિયસ એટલે આપણે બહુ જ ગરમી લાગે, બરોબર, એટલે આપણને ત્યારે મજા ન આવે. પણ અહીંયા જે છે 15 ડિગ્રી સેલ્સિયસ છે, તો જયપુરમાં થોડીક આપણને મજા આવે. તો અહીંયા ડિસેમ્બર લખી શકાય. ત્રીજું, જૂન માસમાં દિલ્હીનું તાપમાન ખાલી જગ્યા છે. જૂન મહિનામાં દિલ્હીનું તાપમાન, તો એ દિલ્હીના તાપમાનમાં શું છે તો કે 35 અને ડિગ્રી સેલ્સિયસ, સી ની નિશાનીને માથે ટપકોને ડિગ્રી સેલ્સિયસ બોલે. ચોથું, બહુ નાના છોકરાઓને શિમલામાં લઈ જવા, ખાલી જગ્યામાં લઈ જવા વધુ અનુકૂળ રહે છે. શિમલા જોવાય આપણે તો પહેલું તો કે અહીંયા 5 ડિગ્રી સેલ્સિયસ છે અને અહીંયા આપણને આ કેટલું આપ્યું છે તો કે 30 ડિગ્રી સેલ્સિયસ વાળું આપ્યું છે. તો આપણે એને જૂન મહિનામાં એને લઈ જવો વધુ યોગ્ય લાગે, કારણ કે નાના બાળકોને ખૂબ જ ઠંડી લાગી જાય, એટલા માટે આપણે અહીંયા જૂન મહિનો આવશે જૂનમાં, બરોબર. પછી તો અહીંયા આપણે બી ઓપ્શન આપેલું છે આપણને જૂનમાં. પછી ચેન્નઈ અને કોલકાતા વચ્ચે જૂનમાં 7 ડિગ્રી સેલ્સિયસનો તફાવત છે. ચેન્નઈ અને કોલકાતા જૂન મહિનામાં જોવાનું છે, એમાં ચેન્નઈ અને કોલકાતા જોવાનું છે. તો 7 ડિગ્રીનો તફાવત નથી, આ 40 છે અને 35 છે, તો 7 ડિગ્રી ખોટું છે. અહીંયા 5 ડિગ્રી સેલ્સિયસનો તફાવત છે એટલે ખોટું. ડિસેમ્બરમાં સૌથી ઠંડુ શહેર ખાલી જગ્યા છે તો કયું છે તો કે શિમલા. સૌથી નીચો સ્તંભ છે એટલે ઠંડુ છે, એટલે શિમલા આવશે. અહીંયા શિમલા શહેર સૌથી ઠંડુ છે. પ્રિયા તેના દાદા સાથે ખાલી જગ્યા મહિનામાં દિલ્હી જઈ શકે છે, જેથી દાદાને ઠંડી ન લાગે. દિલ્હી, આપણે દિલ્હીનું પેલા બેયનો સ્તંભ જોવો પડે તો કે દિલ્હી અહીંયા કેટલો છે તો કે 10 ડિગ્રી સેલ્સિયસ છે અને અહીંયા આ 35 ડિગ્રી સેલ્સિયસ છે. તો 35 ડિગ્રી એટલે બહુ ગરમી કહેવાય નહીં, તો કે અહીંયા જૂન મહિનામાં દિલ્હી પ્રિયા જઈ શકે દાદા સાથે, એટલે કે દાદાને બહુ ઠંડી ન લાગે. કોલકાતા અને શિમલા વચ્ચે ડિસેમ્બરમાં ખાલી જગ્યા ડિગ્રી સેલ્સિયસનો તફાવત છે. ડિસેમ્બર મહિનો જોવાનો, એમાં કોલકાતા અને શિમલાનું જોવાનું. તો કે કોલકાતા અહીંયા અને શિમલા અહીંયા છે, બરોબર. તો એ બેનો તફાવત જોવાનો. કોલકાતા કેટલો આપ્યો છે 30 અને આ કેટલો આપ્યો છે 5. તો 30 માંથી 5 જાય તો શું આવે તો કે 25 ડિગ્રી સેલ્સિયસનો તફાવત જોવા મળે છે. નવમો પ્રશ્ન આપણે જોઈએ તો કે જૂન મહિનામાં સૌથી વધુ અને સૌથી ઓછું તાપમાન કયા શહેરમાં જોવા મળે છે. જૂન મહિનાને આપણે લેવાનો છે, તો જૂન મહિનામાં સૌથી વધુ આપણે હાઈએસ્ટ સ્તંભ જેનો હોય એ લેવાનું આવે. તો કે હાઈએસ્ટમાં શું છે તો કે જયપુર. એ જયપુરનું તાપમાન સૌથી વધુ છે, તો આપણે અહીંયા જવાબમાં કરશું કે જયપુર સૌથી વધુ તાપમાન અને સૌથી ઓછું તાપમાન શેનું છે તો સૌથી ઓછો સ્તંભ કોનો છે તો કે આપણે શિમલાનો, બરોબર. તો અહીંયા આપણે લખી નાખીએ એનો જવાબ 9 માનો કે સૌથી ઓછું શિમલા તાપમાન છે, સૌથી વધુ જયપુર અને સૌથી ઓછું આપણે શિમલાનું તાપમાન છે. 9મો પ્રશ્ન. હવે 10મો પ્રશ્ન બેટા એવો છે તમારે આ નોટબુકમાં કે તમારે આ શહેરનું તાપમાન નોંધવાનું. આપણે તમે જુઓ તો આપણું સમાચારમાં એમાં આવતું હતું કે અમદાવાદનું તાપમાન આટલું છે, આપણા રાજકોટનું તાપમાન આટલું છે, વધારે તાપમાન છે. એ રીતે તમારે તાપમાન લઈ અને આવો પાઈ ચાર્ટ બનાવવાનો આવે છે, પણ આપણે એ કંઈ જ કરવાનું છે નહીં, બરોબર. અહીંયા સુધીનું આપણે આ પ્રશ્ન આ રીતે આટલા પ્રશ્નો લખી લેવાના. ચલો દાખલા નંબર આપણે 9 જોઈએ કે રાણપુરા ગામના ખેડૂતે 4 માસ દરમિયાન એને ઘઉંની ખેતી તૈયાર કરેલી છે. એ ખેતીનું એને એક યાદી બનાવેલી છે અને આપણને આ લંબાલેખ બતાવેલો છે. એના આધારે આપણે પ્રશ્નના જવાબ આપવાના છે, બરોબર. અહીંયા તમે જુઓ કે શરૂઆતમાં આપણે ઘઉં ઉગાડીએ ત્યારે સાવ તો એને ઉગાડેલું છે, ઉગેલો તો હોય જ નહીં, એટલે અહીંયા 0 1 મહિનો થાય ને એટલે એની છોડની ઊંચાઈ સેન્ટીમીટરમાં આપેલી છે કે 8 સેન્ટીમીટર જેટલો એ ઊંચું થાય છે. પછી 2 મહિના જેવું થઈ જાય એટલે 24 સેન્ટીમીટર જેટલું ઊંચું થઈ જાય. 3 મહિના થાય એટલે 36 સેન્ટીમીટર ઊંચું થાય.
અને 4 મહિના થઈ જાય એટલે 50 સેન્ટીમીટર જેટલો એ ઘઉંનો છોડ છે એ ઊંચો થઈ જાય છે. અહીંયા એ જ દર્શાવે છે, પણ અહીંયા લંબા લેખ દ્વારા એક પહેલો મહિનો છે તો 8 આપણે બતાવે છે, બીજા મહિનામાં તો કે 24 સુધી, ત્રીજો મહિનો તો કે આપણે કેટલો છે તો કે 36 સુધી, અને ચોથા મહિનામાં તો કે 50 સુધી આપણને એનો ચાર્ટ આપણને બતાવેલો છે. હવે પહેલો પ્રશ્ન છે કે દરેક માસ પછી ઘઉંના પાકની ઊંચાઈમાં વધારો થતો જોવા મળે છે. તો આપણે અહીંયા જોવો છો તો કે દરેક મહિને આપણને દરેકમાં વધારો થતો જોવા મળે છે, એટલે આપણું અહીંયા શું આવશે તો કે રાઈટ આવશે. પછી 4 માસના અંતે ઘઉંના પાકની ઊંચાઈ ખાલી જગ્યા છે, એટલે કે 4 મહિના થાય છે ત્યારે ઘઉંની ઊંચાઈ આપણને ખબર છે કે અહીંયા આપણે જોઈએ છે 50 સેન્ટીમીટર થાય છે, તો આપણે અહીંયા સી ઓપ્શન આવશે, અહીંયા લખશું 50 સેન્ટીમીટર. અને ત્રીજો, કયા સમયગાળા દરમિયાન ઘઉંના પાકની ઊંચાઈમાં સૌથી વધારો જોવા મળ્યો છે? કયો સમયગાળામાં કે સૌથી ઝડપથી વધારો થયો જોવા મળે છે આપણને? તો તમે અહીંયા જો તો કે 0 થી 8 આપેલો છે, પછી અહીંયા 8 થી સીધા 24, 24 થી 36, તો કે 0 થી 8 એટલે કે 8 નો જ વધારો. 8 અને આ પહેલો મહિનો અને બીજો મહિનાનો સમયગાળો આપેલો છે, બરોબર. તો કે બીજા મહિનાના સમયગાળામાં તો કે 8 ને 24 તો કે 8 નું 16 ને 8 તેરી 24 ને 16 નો વધારો થયો. પછી 24 ને 36 તો કે અહીંયા કેટલો વધારો થાય છે તો કે 12 નો વધારો થાય છે. એવી રીતે અહીંયા પણ આપણને કેટલો વધારો જોવા મળે છે તો કે 14 નો. તો સૌથી વધુ આપણને કયો જોવા મળ્યો તો કે પહેલો અને બીજો જે મહિનો છે, બે મહિના વચ્ચે જે સમયગાળો આપેલો છે આપણને, એમાં આપણને સૌથી વધુ વધારો જોવા મળે છે. આપણે લખીએ અહીંયા કે 1 અને 2 પહેલો અને બીજો જે મહિનો દરમિયાન છે એમાં ઘઉંની પાકમાં સૌથી વધુ આપણને વધારો જોવા મળ્યો છે. મેં કીધું એમ કે અહીંયા જે આ બે વચ્ચેનો સમયગાળો, એટલે આપણે લખીએ કે 1 માસ અને 2 માસ વચ્ચેના સમયગાળા દરમિયાન સૌથી વધુ વધારો થયો છે ઊંચાઈમાં સૌથી વધુ વધારો થયો છે. આપણે જોયું કેવી રીતે, પણ એ પણ આપણે ગણતરી કરી લીધી. ચલો હવે આપણે દાખલા નંબર 10 જોઈએ કે હેતવીના દાદા મગન દાદાના પરિવારનું વૃક્ષ. હવે તમારે આઈ નોટબુક બેટા સામે ખુલ્લી જ રાખવી પડશે, કારણ કે અહીંયા વૃક્ષ આપણે દોરવું શક્ય મારાથી નથી, એટલા માટે આપણે તમારી આઈ નોટબુકમાંથી જ તમારે પેલા એ વૃક્ષ જોતું જવાનું છે. અને અહીંયા આપણે પ્રશ્નના જે જવાબ આપેલા છે એ પ્રશ્નના જવાબ આપણે અહીંયા કરતા જઈશું, એટલે કે આપણે સરળતાથી આપણે જવાબ દઈ શકાય, બરોબર. તો અહીંયા પહેલું છે કે હેતવી અને આરવ સગા ભાઈ બહેન છે. તો તમે તમારી અવયવ વૃક્ષમાં તમે જુઓ કે હેતવી અને આરવ છે એ સગા ભાઈ બહેન છે. તો તમને જો વૃક્ષ આપેલું છે, બરોબર, એ વૃક્ષમાં તમને આપેલું જશે કે હેતવી છે એ કોની દીકરી છે. તો હેતવી જો તમે તો પહેલું જ આપેલું છે કે રમેશભાઈ અને રેખાબેન લખેલું છે, નીચે બંનેના વર્ષ આપેલા છે 45 વર્ષ. એમને એક દીકરી અને એક દીકરો આપેલો છે, તમે અહીંયા જોઈ શકો છો કે રમેશભાઈ અને રેખાબેન છે, એમને એક દીકરી અને એક દીકરો. તો હેતવી અને આરવ એમના જ દીકરા દીકરી છે. તો આપણને અહીંયા જે આપેલું છે કે હેતવી અને આરવ એ સગા ભાઈ બહેન છે, તો અહીંયા એ સાચું આવશે. પછી આરવના પિતાનું નામ, તો ત્યાં જ આપણે આવી ગયું આરવના પિતા, મેં વાંચેલું હમણાં કે રમેશભાઈ, બરોબર. તો તેમાં આવશે કે રમેશભાઈ, તો અહીંયા આપણે લખશું રમેશભાઈ. પછી મગન દાદા ના કુલ ખાલી જગ્યા દીકરા અને દીકરીઓ છે, દીકરીઓ છે. તો મગન દાદાને કુલ આપણે અહીંયા આપણું અવયવ વૃક્ષ આપેલું છે, એમાં જે દીકરા હોય એ ગણવાનું અને એની દીકરીઓ ગણવાની પાછી, બરોબર. તો અહીંયા પહેલા તમે જો રમેશભાઈ આપેલા છે, અહીંથી 1 2 3 4 5 6 આપેલા છે. તો અહીંયા પહેલા દીકરા અને દીકરીઓની વાત કરેલી છે, તો પહેલા દીકરા જ ગણવાના હોય આપણે, બરોબર. તો અહીંયા તમે જો આપણને અહીંયા આપણે જો આપણે મગન દાદા અને જયા દાદી આપેલું છે, બરોબર. તો આપણે એમાં જોઈએ કે મગન દાદા અને જયા દાદી છે એમના પહેલા નંબરનું છે તો રસિક કાકા અને પાર્વતી કાકી, એટલે એનો દીકરો થાય. પછી આ ફઈબા થાય એટલે એ દીકરી થાય. આપણે દીકરાની ગણતરી કરવાની છે, કાકા આવતા હોય, રસિક કાકા 1, પછી નયન કાકા 2 અને દીપક કાકા 3 અને રમેશભાઈ છે એ થઈને 4, એટલે કે 4 દીકરાઓ છે. એમને કેટલા છે તો કે 4 દીકરાઓ છે. હવે દીકરીઓ એમાં જોઈએ તો ફઈ આવે છે તમારે અહીંયા જોવાનું છે કે એક મીના ફઈ આપેલું છે
અને આરતી ફોય આપેલું છે, 2 જ આપેલી છે એટલે એમને ફોય એટલે કે આપણે દીકરી જે છે એ 2 આપેલી છે. કારણ કે અહીંયા જે અવયવ વૃક્ષ છે એ હેત્વીએ બનાવેલું છે અને હેત્વીના એને આધારે છે એટલે ફૈબા અને કાકા એમ લખે છે. બરોબર. હવે પછીનો પ્રશ્ન આપણે છે કે જયાદાદીને કુલ કેટલી પુત્ર વધુઓ છે અને એના પુત્ર વધુઓ એટલે કે શું? તો કે એમના દીકરાની પત્ની છે એને પુત્ર વધુઓ કહેવાય. બરોબર. તો આપણે અહીંયા લખે જયાદાદીને દીકરા 4 હતા તો એની પુત્ર વધુઓ કેટલી હોય? 4 જ હોય ને. બરોબર. એટલે આપણે અહીંયા લખશું જવાબમાં કે જયાદાદીને 4 પુત્ર વધુઓ છે. હવે આપણે એમના નામ લખીએ તો એમના નામ છે આપણે અહીંયા જોતા ગયા હમણાં રમેશભાઈ અને રેખાબેન વાળું હતું તો એક રેખાબેન આવશે. પછી દીપક કાકાની સાથે શ્વેતા કાકી, પછી નયન કાકા તો જુમના કાકી અને રસિક કાકા ને પાર્વતી કાકી. આ થઈ ગયા એમની નામ થઈ ગયા 4 ના. બરોબર. પછી આરવના સૌથી મોટા ફઈના કુલ 4 સંતાનો છે. તો તમે જુઓ કે આરવના સૌથી મોટા ફઈ તો તમારા અવયવ વૃક્ષમાં તમે તમારા ફઈબા વાળું જો મીના ફઈ અને ફુવા આપેલું છે ત્યાં નીચે એમને ઉંમર પણ આપેલી છે 58 વર્ષ અને આરતી ફઈ અને ફુવા આપેલા છે 50 વર્ષના છે. તો એ નાના હોય ને 58 હોય મોટા. તો એમાં મીના ફોય અને ફુવા છે એની સામે જો 3 દીકરા અને 1 દીકરી એટલે 4 સંતાનો છે. તો અહીંયા શું આવશે? તો સાચું આવશે. એટલે કે આપણું આ વિધાન સાચું છે. એમને 4 સંતાન છે. દીકરા દીકરી અલગ નથી કીધું, ખાલી માત્ર 4 સંતાન છે. પછી છઠ્ઠું કે દાદા પાસે કુલ 24 લાખ રૂપિયા છે. જો દાદા દરેક સંતાનને સરખા ભાગે વહેંચે તો દરેકના ભાગમાં કેટલા રૂપિયા આવશે? હવે 24 લાખ રૂપિયા છે. બરોબર. અને દરેકને સરખા ભાગે આપવા છે તો એમને કેટલા સંતાનો દરેકને આપવાના છે? જો 24 લાખ રૂપિયા છે અને દરેક સંતાનને આપવા માંગે છે એટલે અહીંયા તમે જુઓ કે એના સંતાન કેટલા છે? 6. બરોબર. અને રૂપિયા કેટલા છે? તો કે 24 લાખ રૂપિયા આપેલા છે તો 6 ચોક 24 થશે. એટલે કે આપણે દરેકને કેટલા લાખ રૂપિયા આવશે? તો કે આપણે સી ઓપ્શન આવશે અહીંયા જવાબમાં. બરોબર. જવાબમાં સી ઓપ્શન બધાને આપણે 4 લાખ રૂપિયા એ આપશે. હવે દાદા દાદીને કુલ પૌત્ર પૌત્રી ભાણિયા અને ભાણી કેટલા છે? દાદા દાદીને કુલ પૌત્ર એટલે ને પૌત્રી એટલે તો કે દાદા જે આપેલા છે એનો દીકરો હોય એના દીકરા અને દીકરી હોય પૌત્ર અને પૌત્રી કહેવાય. અને દાદાના મગન દાદાના જે દીકરી છે એ દીકરીના જે સંતાનો હોય એને ભાણિયા અને ભાણીઓ કહેવાય. તો આપણે દાદા દાદી છે એના પેલા દીકરાઓની વાતો કરીએ તો તમે રસિક કાકા ને જે નયન કાકા ને બરોબર એની વાત કરી એના છોકરાઓ પેલા આપણે ગણીએ તો રસિક કાકાને દીકરો જો એક આરવ એક જ છે. બરોબર. એટલે એક એ થયો. પછી દીપક કાકાને એક દીકરો છે એટલે 2 થયા. પછી આરતી ફોઈ છે એ નહીં. પછી નયન કાકાને 2 દીકરા એટલે 2 આગળ ને 2 આ 4 થયા. પછી આવ્યો છેલ્લે રસિક કાકા એમને 5 દીકરા છે તો આપણે અહીંયા 1 દીકરો 2 ને 2 4 ને 5 9 દીકરા થયા એટલે કે 9 પૌત્ર છે. તો ખાલી જગ્યામાં 9 પૌત્ર. હવે આપણે પૌત્રીઓ ગણવાની. પૌત્રીની ખાલી જગ્યા મારે રહી ગઈ અહીંયા ખાલી જગ્યા પૌત્રીની. બરોબર. એટલે કે દીકરાની દીકરીઓ તો રસિક કાકાની 1 દીકરી, દીપક કાકાની 3 એટલે કે 4 દીકરી થઈ. પછી નયન કાકાની 1 એટલે 5 અને છેલ્લે 1 એટલે 6 એટલે કેટલી થઈ? તો કે એમને 6 દીકરીઓ થઈ. પછી ભાણિયા એટલે કે છોકરાઓ પણ કોના? તો કે દીકરીના એટલે કે ફઈબાના જે દીકરા છે એની વાત કરે છે. તો મીના ફઈને કેટલા દીકરા છે? તો કે 3 દીકરા છે મીના ફઈને. અને આરતી ફઈને તો કે 2 દીકરા છે એટલે 2 ને 3 5 આવશે. તો કે ભાણિયા કેટલા છે? તો કે 5 આવશે. તમે તમારા અવયવ વૃક્ષમાં જોતા જાજો. હું બોલતી જાઉં છું નામ સહિત કે કઈ જગ્યાએ તમારે જોવાનું છે ને ગણવાના છે. પછી તો કે હવે શું છે? તો કે ભાણિયો એટલે કે ફઈબાની દીકરીઓ. તો ફઈબાની દીકરીઓ તો તમે એમાં જો મીના ફઈમાં દીકરી કેટલી આપી છે? મીના ફઈને 1 જ દીકરી છે. અને આરતી ફઈને કેટલી છે? તો કે 2 છે એટલે 2 ની થઈને 3 દીકરીઓ એટલે કે 3 ભાણીઓ થઈ. દાદા દાદીને 3 ભાણીઓ થઈ ગઈ. હવે હેત્વીના કુલ કાકા અને કાકી. હેત્વીના કાકા અને કાકીમાં જોવાનું છે
તો હેતવી છે એને એના પપ્પાને તો ન ગણે, પણ બીજા જે સંતાનો છે એમને 4 હતા, તો 3 એના કાકા અને કાકી 3 થઈ જાય, બરોબર. તો આપણને સીધું મોઢે જ આવડી જાય. એટલે અહીંયા 3 કાકા અને 3 કાકી થઈ જાય. હવે દાદા દાદીના ઘરે બધાય જમવા આવે છે એક સાથે, અને તો રસોઈ કેટલા જણાની બનશે તો આપણે એ જોવાનું છે અવયવવૃક્ષ ઉપરથી કે કેટલા જણાની રસોઈ બનશે, બરોબર. તો હવે તમે અહીંયા પહેલા જોઈ લો, આપણે નીચે ગણતરી કરશું, બરોબર. તો પહેલા તો સૌથી પહેલા રસોઈ બને છે તો કેટલા જણાની બને છે તો આપણે જોઈએ તો કે દાદા દાદી 2 જણા, બરોબર. એમને સંતાન કેટલા છે, એમને દીકરા મગન દાદાને કુલ 4 દીકરા ને 2 દીકરીઓ છે, 4 ને 2 6 થઈ જાય. પછી તો કે 6 એ થઈ ગયા, પણ સામે એમના જે વાઈફ હોય એ 6 એટલે કે 12 જણા ઈ થયા, અને દાદા દાદી 2 થઈ ગયા, બરોબર. 12 ને 2 14 થયા. એટલે કે હવે આપણે ઈ બધાયનું આવી ગયું. હવે એમના દીકરા દીકરીઓ જ ગણવાની રહી છે. તો અહીંયા જે આપણને આપેલી છે 9 6 5 અને 3, તો આપણે એનો સરવાળો કરીએ. 2 + 12 + 9 + 6 + 5 અને 3 +3. આનો આપણે ટોટલ કરીએ તો કેટલો થાય છે તો જોઈએ આપણે. 2 ને 2 4, 4 ને 9 13, 13 ને 6 18, 18 ને 5 23, 24 25 ને 26 નો છગડો વધી 2, 2 ને અહીંયા 3 ને 36 જણા થઈ ગયા. તો હવે અહીંયા આપણે આ 36 જણાની આપણે એને રસોઈ બનતી હશે હવે, બરોબર. ક્યાંય હવે બાકી આપણે કઈ છે નહીં ને, તો કે મગન દાદાને જો 4 દીકરા અને 2 દીકરીઓ છે, બરોબર. એટલે કે 6, એટલે કે 6 ને 6 ઈ 12 થઈ ગયા, અને દાદા ને દાદી 2 એટલે કે 2 અને 12. પછી એમની ભાણિયા ને ભાણિયો એટલે કે 9 6 5 ને 3 ઈ 4 4 આવી ગયા, બરોબર. હવે આપણે અવયવવૃક્ષમાં જોઈએ કે કોઈ ક્યાંય બાકી છે તો કે દીકરા દીકરીઓ બધી જ આવી ગયું છે, કોઈ જ બાકી રહેતું નથી. એટલે કેટલા જણાની રસોઈ બનશે તો કે 36 જણાની આપણે રસોઈ બનશે. હવે અહીંયા લખશું આપણે કેટલા જણા તો કે 36 જણા. હવે જો 36 જણા માટે રસોઈ બને છે, પ્રશ્ન આપણે ફરીવાર વાંચીએ કે દાદા દાદીના ઘરે દિવાળીએ બધા જ સાથે જમવા આવે છે, તો કુલ ખાલી જગ્યા સભ્યો માટે રસોઈ બનશે, બરોબર. હવે તમારે અહીંયા આઈ નોટબુકમાં છે આટલા જણાની રસોઈ બને છે, એટલે કે આપણે 36 તો બને જ છે, પણ હવે એટલા જણાની રસોઈ દાદા દાદીના જ ઘરે જવાનું છે. દાદા દાદી તો કઈ બનાવે નહીં, તો એ તો કોઈ રસોઈયા ભાઈ આવવાનો હોય કે આ હે તે હે, બરોબર. તો એ એક ગણી નાખો તો 37, તમારે 37 ની રસોઈ બને. કે અંદાજે કોઈ વધારે હોય તો 40 ની બને. એટલે આમાં લગભગ અંદાજની વાત છે, એમને સભ્યો તો આટલા જ છે, બીજા આપણે રસોઈયાની ગણી લઈએ તો આટલાની થાય છે રસોઈ. હવે આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે દાદા દાદી આરવની મમ્મીને કુલ ખાલી જગ્યા નણંદ અને ખાલી જગ્યા જેઠાણી છે. આરવની મમ્મી એટલે કે જે હેતવી છે એની જ વાત કરે છે, એના મમ્મી હેતવી અને આરવ ભાઈ બહેન જ છે, બરોબર. એટલે એની વાત કરીશું. તો એને નણંદ કેટલી છે તો કે નણંદ 2 જ છે, કારણ કે ફૈબા કેટલા છે 2 છે, બરોબર. અને એને જેઠાણી કેટલી છે તો જેઠાણીમાં આપણે જોવાનું, કારણ કે અહીંયા 45 વર્ષ આપ્યા છે રેખાબેન, એટલે આરવના મમ્મીનું નામ છે રેખાબેન, એમને આપણે 45 વર્ષ, પછી 47 50 53 ને 58 ને 61 ચાલ બાકીની 3 જેઠાણી છે એમને, કારણ કે આરવના 4 કાકા છે, આરવ જ મમ્મી સૌથી નાના છે, બાકી બધા તો એને મોટા જ બતાવ્યા છે, બરોબર. કાકા કે છે પણ બધી ઉંમરમાં મોટા છે. હવે દાદી તેમના પરિવારની તેમનાથી નાની દરેક સ્ત્રીને સોનાની વીંટી આપવા માંગે છે, તો દાદા કેટલી વીંટી બનાવડાવશે એ પ્રશ્ન છે કે દાદાએ કેટલી વીંટી બનાવવી પડે. તો આપણે બધી જ જે લેડીઝ છે સ્ત્રીઓ છે એને બધાને વીંટી આપવા માંગે છે, બરોબર. તો દાદા દીકરીઓને પણ વીંટી આપવી જોઈશે, તો આપણે ગણીએ કે 2 તો એની પોતાની દીકરીઓ છે. હવે આપણે જોઈએ 2, તો અહીંયા પેલા આપણે દીકરીઓની વાત કરી કે 2 એની દીકરીઓ છે, બરોબર. દાદાને 2 દીકરીઓ છે, પ્લસ એમને પુત્ર વધુઓ કેટલી છે 4, બરોબર. એટલે કે 6 ને 3 અહીંયા 4 ને 2 6 અને આ પૌત્રી એને દીકરાની દીકરીઓ 6 ને 6 12 અને 12 ને 3 15. તો કે આપણે અહીંયા એ ઓપ્શન આપશે 15 વીંટીઓ બનાવડાવવી પડશે, તો જ બધી સ્ત્રીઓને વીંટી આપી શકશે, બરોબર.
ફરી વખત તમે ગણો, મેં અહીંયા ગણ્યું છે આ પૌત્રી એટલે દીકરાની દીકરી, અને આ દીકરીની પણ દીકરી, અને એની બે દીકરીઓ છે, અને એની પોતાની દીકરાની વહુ 4 છે, એટલે 4 ને 2 6 ઇંચ, 6 અને આ એટલે કે 15 વીંટીઓ એને સોનાની બનાવડાવી પડશે. એના પછીનો પ્રશ્ન આપણે આગળ જોઈએ કે 12મો આવ્યા. હા, કે રસિક કાકા અને નયન કાકાની ઉંમરનો તફાવત જણાવો. તો તમે તમારું અવયવ વૃક્ષ જો, રસિક કાકા અને નયન કાકા, બરોબર. રસિક કાકા અને નયન કાકાની ઉંમર, રસિક કાકાની ઉંમર 61 વર્ષ અને નયન કાકાને કેટલી આપી છે? 53 વર્ષ, બરોબર. તો 61 અને 53 ની બાદબાકી કરવાની આપણે. 61 અને 53, તો એનો બાદબાકી કરો તો કેટલા વર્ષનો તફાવત આવશે અહીંયા? તો કે 8 વર્ષ, કારણ કે 61 વર્ષ માઈનસ કેટલા કીધા? 61 વર્ષ આપેલા છે અને નયન કાકાને 53 વર્ષ, બરોબર. એટલે કે 8 વર્ષનો તફાવત છે એ બંને વચ્ચે. સમજાણો? ચલો ઓકે, આગળ હવે જોઈએ 13મો પ્રશ્ન. આપણે હવે આ નોટબુકમાં જે 2-4 પ્રશ્ન છે તેમાંથી જ આપણે જોઈ લઈએ. એ તફાવત છે. હવે મીનાફઈ અને દીપક કાકા કરતા ઉંમરમાં કેટલા વર્ષ મોટા છે? મીનાફઈ છે, બરોબર. તમારા અવયવ વૃક્ષમાં જો મીનાફઈ, એના 58 વર્ષ છે. મીનાફઈ 58 વર્ષ. અને પ્રશ્નમાં કયા કીધા છે? દીપક કાકા. તો દીપક કાકાને તમે જોવો, દીપક કાકા કેટલા વર્ષના છે? તો કે 47 વર્ષ, બરાબર. 47 વર્ષ છે દીપક કાકાના. તો આપણે બંનેનું શું કીધું છે? મીનાફઈ છે દીપક કાકા કરતા કેટલા વર્ષ મોટા છે? તો આપણે જોઈએ અહીંયા કણે કે અહીંયા 50 કરે કે 3 અને 8 11 વર્ષ મોટા છે. અહીંયા આપણે લખાય 11 વર્ષ, બરોબર. અહીંયા 13મો પ્રશ્ન છે આ, એના 11 વર્ષ મોટા છે. પછી 14મો કે આરતી ફોઈના જન્મ વખત સમયની જયા દાદીની ઉંમર કેટલી? આરતી ફોઈનો જન્મ થયો તો એ જયા દાદીની ઉંમર કેટલા વર્ષની હતી? તો કે આરતી આપણે જયા દાદીની અત્યારની ઉંમર પહેલા જોવી પડે, બરોબર. જયા દાદીની અત્યારની ઉંમર કેટલી આપી છે? 81 વર્ષ. વર્ષ આપેલા છે. અને આરતી ફઈની કેટલી આપેલી છે આપણે એ જોવાની છે. તો કે 50 વર્ષ આપેલી છે આરતી ફઈની. તો આ બેની બાદબાકી કરો તો કેટલા વર્ષ આવશે? 14માં 31 વર્ષ, કારણ કે બંનેનો ડિફરન્સ કરો ત્યારે દાદીની ઉંમર આવી જાય ને, ત્યારે એટલા વર્ષના હોય દાદી, તો જે અત્યારે એટલા વર્ષના આરતી ફઈ થયા હોય ને. ચલો પછી પ્રશ્ન છે કે આરવના પિતાના જન્મ સમયે મગન દાદાની ઉંમર 42 વર્ષની હતી. હવે આરવના પિતાનો જન્મ થયો તો મગન દાદાની ઉંમર 42 વર્ષ હતી. તો પહેલા આરવના પિતાની અને મગન દાદાની ઉંમર આપણે જોવી પડે. તો એમાં મગન દાદાની આપણને 86, પણ આરવના પિતાની કેટલી આપેલી છે? તો કે 45 વર્ષ આપેલી છે આપણને. એ બેયની બાદબાકી કરવી પડે આપણે. 6 માંથી 5 જાય તો 1 ને અહીંયા 4, આમાં 41 છે. તો આપણને આમાં 42 વર્ષ બતાવે છે. એટલે પછી 15મું શું આવશે? આપણે 15માં આપણે ખોટું આવશે. અહીંયા સાચું ખોટું જ આપણને કરવાનું કીધું હતું. બેટા જો આ રીતે અવયવ વૃક્ષમાં હતું એટલે આપણે અહીંયા અવયવ વૃક્ષને દોરવું પોસિબલ થઈ શકે એમ નહોતું. એટલે આપણે આ રીતે. પણ હવે જ્યારે પણ તમે વિડીયો જોવો બેટા, ત્યારે તમારે વિડીયો જોવો ત્યારે તમારે આઈ નોટબુકમાંથી આપણે પ્રશ્ન આ રીતે જોતું જવાનું, અને મેં જેમ કીધું એમ ગણતરી કરતું જવાનું, બરોબર. એટલે વધારે સરળતાથી સમજાઈ જશે. હવે પછીના પણ એવા જ દાખલા 2 છે જે આપણે આઈ નોટબુકમાં જે છે એ આપણે અહીંયા થઈ શકે એમ નથી, બરોબર. તો આપણે જ્યારે ઝૂમ મીટિંગ આવશે ત્યારે આપણે 2 પ્રશ્નનો અભ્યાસ આપણે કરીશું. અને અહીંયા આપણું આ સ્વાધ્યાય છે સ્માર્ટ ચાર્ટ, એ આપણે અહીંયા પૂર્ણ થાય છે. બધાએ સરસ રીતે પોતાની નોટબુકમાં છે ને, આઈ નોટબુકમાં બધાએ સરસ રીતે જે વધુ લખાય બધું સરસ રીતે બધું જ લખી લેવાનું, જેથી કરીને આપણને પરીક્ષા સમયે આપણે વાંચવામાં સરળતા રહે. જય શ્રી કૃષ્ણ.